તો આજે તમને ખબર છે 9 ઓગસ્ટ હોય છે, 9 ઓગસ્ટના દિવસે આપણે વિશ્વ આદિવાસી દિવસ હોય છે ને વિશ્વ આદિવાસી દિવસ સાથે સાથે આપણે મહાન ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની પણ જન્મ જયંતિ હોય છે ને આ નિમિત્તે આપણે ધ્રોલમાં ભવ્ય એટલે મહારેલી કાઢવામાં આવી છે અને આ મહારેલી નિમિત્તે ક્યાંથી ક્યાં સુધી કાઢવામાં આવી હતી અને સાથે સાથે શું કારણ હોય છે એ બધું આપણે અહીંના આદિવાસી સમાજના પ્રમુખ પાસેથી જાણીએ. તો હાલો મારા ભેગા. પેલા તો શું નામ તમારું? માનસિંહ ડામોર. તમારું નામ શું છે? જીતેન ડામોર. એમાં આપણે આદિવાસી સમાજની 9 ઓગસ્ટ મનાવવામાં આવે છે. તો પરંપરા આદિવાસી સમાજનો પહેરવટ લુગડા રીએ એવી રીતે 1982 માં બેઠક રાખી હતી આદિવાસી સમાજે અને 1995 માં રેલી ચાલુ રાખી હતી. તો એ જ લેવલે અમે અત્યાર સુધીમાં આદિવાસી સમાજનો પરંપરા રીએ એ રીતે અમે ચાલુ રાખીએ. આ કોઈ સંગઠન નથી કોઈ રાજનીતિ. આ અમારો વિશ્વ આદિવાસી દિવસ તરીકે અમે ઉજવી રહ્યા છીએ. અમારા અગાઉના ગઈઢા આ બધું આગળથી કરતા આવે છે અને અમે પણ કરીએ છીએ. અમારી ભાષા અમારી સંસ્કૃતિ જાળવી રાખવા માટે અમને અમારા સમાજને જાગૃત રાખવા માટે અમે આ રેલી એટલે કે અમે રેલાની આખી સંખ્યા અમારે અંદાજે 1500 થી વધારેની સંખ્યામાં અમે ઉપસ્થિત આ રેલીનો કાર્યક્રમ કરીએ છીએ. તો આપણે આશરે ક્યાંથી આ રેલી કાઢવામાં આવી હતી? અની હોટલ થી ત્રિકોણબાગ લઈને ગાંધી ચોકમાં ત્યાંથી આપણે ચામુંડા પ્લોટ થી ગુચરમરિયા સુધીની આ રેલીનું આયોજન અહીંયા પૂરો કરવામાં આવે છે. અને વધુ માર્યું ને આપણી જોડે એડવોકેટ સાહેબ તેમની પાસેથી આપણે વધુ જાણીએ. બિરસા મુંડાના પરિનિર્વાણ દિવસ નિમિત્તે 9 તારીખના રોજ આ એક મહારેલીનું આયોજન કરવામાં આવે છે. જે આદિવાસી સમાજ ધામધૂમથી તેમને ઉજવવામાં આવે છે. આ જે બિરસા મુંડાની જે શહાદતના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવે છે. હું તો એમ કહું છું હરિયાણાથી બોરી સંખ્યામાં આ સમાજ જાગૃત થાય અને થોડુંક ભણતરમાં થોડુંક ધ્યાન દે એવું કરી અને શિક્ષિત બને મારું એવું કહેવાનું. વધુમાં વાત કરીએ તો આપણે પોલીસ પ્રશાસનનો કેવો સાથ સહકાર છે? અરે આપણે ધ્રોલ પીઆઈ રાઠોડ સાહેબને કે બહુ બંદોબસ્ત આપ્યો અને બહુ સરસ મજાનું અમને બંદોબસ્તમાં મદદ મળી. આ રેલી વિશે તમને શું ખ્યાલ હતો કે નહીં અને બહોળી સંખ્યામાં આવ્યા છે તો તમે ક્યારે જોવા આવ્યા છો નહીં એ જરીક કોમેન્ટમાં જણાવી દેજો ને આપણા પેજ ઈટ સવાર ધ્રોલને ફોલો કરીને